પતંગ તો કપાઈ ગઈ ને હવે આ વીટવાનો વારો આવી ગયો. તમે દે હવે તો પંપોડો લે હે એવું છે એમ ને. મિત્રો કેમ છો? મજામાં છો? તો ફરીથી સ્વાગત છે તમારા એક નવા વ્લોગમાં. તો જો આપણે છે ઉત્તરાયણ, તો નાઈન ધોઈને તૈયાર થઈ ગયા છે ને હવે આપણે જવાનું છે પતંગ ચગાવવા. હા હવે અમારે જવાનું છે ધાબા ઉપર પતંગ ચગાવવા. ભાઈ પણ તૈયાર થઈ ગયા છે. તો મિત્રો આપણે જવાનું છે ધાબા ઉપર પતંગ ચગાવવા. આ બાજુ વૈષ્ણવી બેન ને મોટા મમ્મી પણ આવી ગયા છે. હાલો પતંગ ચગાવવા. પતંગ ચગાવવા જવાનું છે ને બેટા? હા કે દીદી પતંગ ચગાવવા જવાનું છે ને. ટોપા બોપા પહેરીને આવી જશે ને. ભાઈ પતંગો કેમ નો લાવ્યા છીએ? પતંગો આવી ગઈ છે ને આપડી હવે ચગાવવાની છે. બધા જો આવી જશે ધાબા ઉપર ને જો અમારા ગામના અહીંયા બધા ચગાવે છે. પપુડા વગડાવ બેટા. જો એટલે પંપોડા વગડાય. જો જો ભાઈ કાનેત્રા બંધાઈ જા કે? તો હાલો આવે નરેશભાઈ કાનેત્રા બાંધે છે હવે. તો હે હાલો કિન્યા બંધાઈ જશે તો આપણે રીલ શૂટ કરવાની છે. તો પેલા રીલ શૂટ કરી લેવી ને પછી પતંગ ચગાવવાની છે એમ છે ને. તો પેલા રીલ શૂટ કરી નાખી પછી પતંગ ચગાવશું. તો આન પા હારા કાનેત્રા બંધાઈ જશે. સારી પતંગ છે. તો આ પતંગમાં આપણે રીલ શૂટ કરવાની છે. રીલ અમારી આઈડી છે સુનિલ દોસ્તી વ્લોગ ઇન્સ્ટાગ્રામમાં. તો રીલ જોવાનું ભૂલતા નહીં. લ્યો ને બાપા લ્યો. વાહ પણ ઓરિજિનલ જો કરો. રેશની બેન તમારે પતંગ નથી ચગાવી બેટા? ચગાવી લીધી કેતો દીધું મેં તો. પતંગ ચગાવી છે. જો કાનેત્રા નું કામકાજ શરૂ છે ને. ઓલી કાનેત્રા બાંધેલી પતંગો ખાલી થઈ ગઈ છે. હા તો ગાનો ભાતું ગાડી મને દીવાળે આયા. રાખી આયા જો વાહ એલા લાવે ઉપાડ. જક્ષે કે હાલ તું બાંધવાનું શરૂ કરી ને. એમને પાડી દે ને. આમને ખોપર પાડે હાલ દી જાય. હું હળી નાખી દેતી જાય. એ ગાન પર પડશે પાડી ખાય ને બાદ ખાલી જો ઓલા એ એમનો સકે આમનો પાડી જો ને. પવન છે ફૂલ. અમારા ગામમાં તો ફૂલ પવન છે. જો હા ધજાવું ના હલકી રેતી. તમારા ગામમાં કેટલો પવન છે કમેન્ટ કરીને કહેજો. હા જો અમારા ભાણિયા ભાઈ આવી ગયા છે પાછા પતંગો લઈને. હા પતંગો માથે બેસી ગયા. હાલો સકાવા નથી ભાણિયો ભાઈ? કાનેત્રા બાંધો છો? હાલો બાંધવા મળો. અને આઈન પાછો આ સકાવાનું કામકાજ હાલતું લાગે. તમે દે હાલો જો પંપોડો લે હે એવું છે એમ ને. વાહ ભાઈ વાહ વાહ મોટો અવાજ કર્યો બાકી ભાવેશ. હા લે મૂકી ક્યાં હા જો કાનેત્રા બાંધતા શીખી ગઈ
એને કાનેત્રા બાંધવાના ને આપણે સકાવાની કા હા પાછું આને પંપુડા વગાડવાના. જો પુષ્પરાજ ઝુકેગા નહીં હો, પુષ્પાની પતંગો લાવ્યા છીએ આપણે. અને આની પાસે શ્રીવલ્લી કાનેત્રા બાંધે છે કા. હવે કેવાક બાંધે છે આપણે જોઈ કઈ. પાકો કારીગર લાગે તું આવું ક્યાંથી શીખી ગઈ? વાહ ભાઈ વાહ. હાલો તો મારે તો ઉપાધિ નહીં કાનેત્રા બાંધવા કા. હા એનો ફિરકી પકડો તમે સકાવો. હાલો તો કાનેત્રા બંધાઈ જશે ને આપણે ચકાવવાની છે. હે આપણે બંધાઈ. મિત્રો તો આપણી ખીર થઈ ગઈ છે પૂરી ને હવે જો આપણે આવી જશે દુકાને. જો ભરતભાઈ પણ આવી જશે. તમારી પૂરી. હેલો મિત્રો, તો હેપી ઉત્તરાયણ. તમને કેવો લાગ્યો અમારો બ્લોગ? તો આગળ બ્લોગમાં અમને કહેજો. તો બધા હેપી બોલો શું કહેવાય આપણને બોલતા નહીં આવડે તો હેપી ઉત્તરાયણ લખવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં હેપી ઉત્તરાયણ લખવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં હેપી ઉત્તરાયણ લખી નાખજો કા ભાઈ બેન, લખી નાખવું ને. તો મિત્રો આપણે પડી ગઈ છે રાત ને આપણે આવી જશે ભરતભાઈના ઘરે પાણીપુરી ખાવા. જો તો પાણીપુરીનું બધું તૈયાર થઈ ગયું છે. પાણી છે, પૂરી છે ને મસાલો, અને આ તો મિક્સ ભેળ કહેવાય હો. બાકી અમારી સ્પેશિયલ બનાવેલી પિયુષભાઈએ શરૂ કરી દીધું છે. ઉત્તરાયણ તો અમારા ઘરે તો પ્રોગ્રામ પાણીપુરીનો સુરા કાકા ને ખેતી આવી ગયા છે અને અમારા ભાવાભાઈ ને પિયુષભાઈ ને દીદીભાઈ તો જોઈ શકો છો. દીદીભાઈ ક્યાં રમે છે? એ વૈષ્ણવી બેન ના હાથમાં ઓલું આવી ગયું છે. વૈષ્ણવીબેન તો અમારા ક્યાં રમે છે જોઈ શકો છો. હે વૈષ્ણવી. અલા કુનાલભાઈ ક્યાં ગયા? આવો આવો કુનાલભાઈ. આવો તો ખરા અમારા ભાણિયાભાઈ આવે છે. જો અમારા કુનાલભાઈ. હાલો બોલો. કાંઈક બે શબ્દ બોલશે અમારા ભાણિયાભાઈ. બોલો. તમને પાણીપુરી કેવી લાગી કુનાલભાઈ? કેજો અમે આવ્યા છે અમારા મામાના ઘરે પાણીપુરી ખાવા. એમ તો બોલ. તોડો. હમણાં તો કહેતા હતા ને બોલીશ ને, બહુ શરમાઈ ગયો છોકરો તો. એ તો શરમાય છે. હવે જો બધું તૈયાર થઈ ગયું છે તો આપણીથી રહેવાતું નથી, તો પેલા ખાઈ લેવી. આપણે તો ખાવું શરૂ કરી દીધું છે. 15-20 મિનિટથી શરૂ તો કરી દીધું છે. રણની પોળી તો ઈ ખાઈ જ ગયો છે. એમ કે કેરનું બધા પેલા મેળે શરૂઆત કરી છે પાણીપુરી ખાવાની. કેટલી ખાધી કેટલી પીશ ભાઈ તમે તો? જણા પ્રમાણનું નહીં. એમને લાગત ચાલે છે. ઓલી ડીશ ખાલી લઈ લેવાનો. જેમાં થોડું હાલો તો આપણે જમી લેવી પેલા. તો આપણીથી રહેવાતું નથી એટલે પેલા જમી લેવી. આપણે પણ ખાઈએ છીએ, પણ આપણી સાથે આપણી મીંદડી પણ ખાય છે. એ નહીં પાણીપુરી ખાવા. જો મિત્રો તો આપણે પાણીપુરી ખાઈને આવી ગયા છીએ દુકાને. જો જોઈએ છો તો હવે આપણે આજના વ્લોગમાં બસ આટલું જ. વ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ ને બાય બાય.